નમસ્કાર. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર. એ તહેવારમાં આપણે એકબીજા પર રંગો ઉછાળીને તહેવાર મનાવીએ, પણ એ રંગો ઉછાળવાથી આ તહેવાર પૂરો નથી થઈ જતો. એના માટે મારે એક વાત એ કહેવી છે કે આપણી જિંદગી એકબીજા સાથે સંબંધોથી જોડાયેલી છે. દાંપત્ય જીવન એટલે કે પતિ પત્ની, પરિવાર, કુટુંબ, સમાજ, સગાવાલા, મિત્રો અને એ બધા સાથે સંબંધોના તાતણે આપણે જોડાયેલા છે ને એમાં જિંદગી આપણી સમાયેલી છે. ત્યારે મારે એટલું કહેવું છે કે દરેકના જીવનમાં સમય બદલાય છે, તો કેટલાક લોકો સમયની સાથે બદલાઈ જાય છે, એટલે કે રંગો બદલી નાખે છે. સારો સમય હોય તો સાથે અને ખરાબ સમય હોય તો દૂર, એટલે રંગ બદલી નાખે છે. હવે આપણા પર કોઈ લાલ કલર છાંટે, કોઈ પીળો, કોઈ લીલો, તો આપણો ચહેરા પરનો કલર બદલાય, પણ આપણી અંદર રહેલો ઓરિજિનલ ભગવાને આપેલો કલર આપણે બદલવાનો નથી, કારણ કે એ ઓરિજિનલ છે. અને એ ઓરિજિનલ કલરથી એકબીજાના સાથેના સંબંધોને આપણે સાચવીએ તો આ દુનિયાના લોકો ભલે રંગ બદલી નાખે, પણ જેણે આપણું સર્જન કર્યું છે એ પોતે રંગ બદલવાના નથી. એટલે એમના પર વિશ્વાસ રાખીને આપણે આપણો પોતાનો રંગ બદલવાનો નથી. એટલે કે સ્વભાવ અને સંસ્કાર, અને એ રીતે બધા સાથે કોઈ પણ પરિસ્થિતિ હોય આપણો રંગ બદલાઈ ના જાય. અને તેમાં ખાસ કરીને તો આપણા પરિવાર સાથે જેની સાથે જિંદગી જીવવાની છે ત્યાં ભલે પરિસ્થિતિ બદલાય પણ આપણો રંગ ના બદલાય. આ છે હોળી ધૂળેટીની આપણને શું કહીએ, શીખ, બોધપાઠ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.